આ ટીચર છે એ નાની નાની છોકરીઓને હડપલા કરતો તો એ સાબિત થઈ ગયું છે, બરોબર છે. એ બાબતે તમે એને ટર્મિનેશન લેટર આપ્યો છે છોકરીઓના સ્ટેટમેન્ટના આધારે, પણ છોકરીઓના સ્ટેટમેન્ટ એવા છે કે તમને આ બધો ઇસ્યુ ખબર હતો તે છતાં તમે એક્શન લીધી નહીં. અને તમારું કેવું એવું છે કે તમે કમિશનરની દીકરી છો એટલે તમારે કોઈ એક્શન તમારે લેવાની થતી નથી. એટલે શું આ બાબતે આ છોકરી એવું કે છે કે 1 વીક પહેલા મેડમ બેટા શું કરેલું તમારા જોડે? અને શું તમને શું કહેતા હતા કે હવે તમને જોઈ લેશે એવું કહેતા? બેટા તારું તમને લોકોને બેગ ટચ કરે છે કે નહીં? સરનું નામ બોલો બેટા. એ પીટી નું કામ કરે છે બેટા? ગભરેશ નહીં બેટા, તું મારી છોકરી છે, ગભરેશ નહીં. હા બેટા, બિલકુલ ના ગભરાય, મારી દીકરી છે ને સાથે. તમે બધા બોલો બેટા, આ લોકોને હું સીધા કરી નાખીશું. હા, જેકેટ કરવાનું હું 10 દિવસ પહેલા જોઈન કરી છે, હું અવેર નથી. હું તમે રેકોર્ડિંગમાં નહીં બોલો, તમે ફસાવો. તમને જગ્યા બતાવી દીધી, પછી તમે મારે તમારા જોડે કોઈ દુશ્મની નથી. મારે ખાલી આ ભાઈને જ જોડે. તમે બોલ હું વકીલ તમે બોલ શું કામ કરી રહ્યા છો? તમે બોલ લખી રહ્યા છો, રાઈટ? સીધું સટ લખવાનું કેમ? You are an administrator. You should not be afraid of તમારે writing. કોઈ એમની જોડે શરમ નડે છે તમને? Students, they have come and reported to you. Write down. નહીંતર પછી તમે પોલીસ કમ્પ્લેન આવી સામે નહીં નોંધાવો, તમે બી Recording કરો કે ના કરો, અમે એક્શન લઈશું. Action હા, તમે રહેવા દો પહેલા, સાહેબ, અને report કરી લો, બરાબર? અમે એક્શન લઈશું, કીધું ને? એક્શન નહીં, એની સામે પોલીસ ફરિયાદ કરો તમે, અમે કરીશું. બરોબર છે? કરીશું. ક્યારે નોંધાવજો સાહેબ પોલીસ અત્યારે જ ફરિયાદ? થશે. અત્યારે નોંધાવજો, બરોબર છે? આ ભાઈ ગિલ્ટી સાબિત થઈ ગયા છે, બરોબર છે. 10 સ્ટુડન્ટે એનું કીધું છે. આ ભાઈની સામે આજે અત્યારે પ્રેઝન્ટ છે. અને ભાઈ અને આ બેનની સામે કમિશનરના દીકરી છે એટલે એમને કોઈ કાયદા લાગુ કરતા નથી એવું કેવું છે એમનું, એટલે એમની સામે પણ એક્શન લો, બરોબર છે? જો એમને હજુ બીજું સ્ટેટમેન્ટ તમને કહું છું, યુ ઓલ વિલ હવે, જો તમને મેડમ તમારા ફાધર કમિશનરનું તમે જે કહેતા હતા, તમારો ફાધર શું હતા? વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર હતા કે પોલીસ કમિશનર હતા? તમે જે ધાક ઉભી કરો છો તમારી આ ઇસ્યુને દબાવવા માટે, શું નામ હતું તમારા પપ્પાનું? કમિશનર તરીકે તમે કમિશનરના દીકરી છો એટલે હોલ એન્ડ સોલ છો તમે, તો નામ તો બતાવો. શું નામ હતું તમારા પપ્પાનું? સાહેબ તમારું શું કેવું છે? આ તમારા અંડરમાં છે, આ બેન કમિશનરની ધાક ઉભી કરે છે ભાઈઓ સામે, તો તમારું સોરી ફોર ધેટ. હા, હું દિલગીરી છું કે જે એમને કમિશનરનું રેફરન્સ આપ્યું હશે એના માટે હું માફી માંગુ. ઓકે, કમિશનરના દીકરી હોય એટલે એને બધું સત્તા આપી દીધેલી કે તમે? ના, એવું કશું છે નહીં. हाँ। आई थिंक जैसे अगर दिया होगा मैडम ने तो बहुत गलत है. એમનું નામ શું છે મેડમ? પ્રતીક્ષા સોલંકી. ઓકે, તમે એમની સામે સાહેબ એક્શન લેવાનો છો? આજે બધો ઇસ્યુ થયો છે ના, એક્શન એટલે અમે લઈશું જ. આખું જે પહેલા જ અત્યારે જે મુદ્દા છે એના हाँ। પર તમે લઈ જ રહ્યા છીએ. ઓકે, ઓકે. અને એમાં તમને 5 મિનિટમાં મળી જશે તમને ઓકે. એક્શન, બરાબર? અને સંધ્યા મેડમનું સાહેબ તમારું સંધ્યા મેડમ બાબતે પણ જે રજૂઆત કરી છે એ રજૂઆતમાં અમે જોઈશું કે ક્યારેક રિટર્નમાં શું આપ્યું હતું ને એના ઉપર અમે લઈશું. સારું. બરાબર?